હલો એવરીવન. ગઈકાલે સજીવોના પ્રજનન પ્રકરણમાં આપણે જોયું કે પ્રજનનની વિવિધ પદ્ધતિઓ. આ વિવિધ પદ્ધતિઓમાં મુખ્યત્વે અલિંગી અને લિંગી પ્રજનનનો સમાવેશ થાય છે. આપણે જોયું તેમ અલિંગી અને લિંગી પ્રજનનની પદ્ધતિઓ ખૂબ જ તાદશ્ય એવો તફાવત દર્શાવે છે. આ પ્રજનનની પદ્ધતિઓ વિવિધ સજીવોમાં વિવિધતા ધરાવે છે. એકકોષી અથવા સરળ કક્ષાના વનસ્પતિ પ્રાણીઓમાં અલિંગી પ્રજનન મુખ્યત્વે, જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓમાં મુખ્યત્વે લિંગી પ્રજનન જોવા મળે છે. અલિંગી અને લિંગી પ્રજનન પૈકી આપણે અલિંગી પ્રજનન વિસ્તારથી જોયું કે જેમાં આપણે વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન શબ્દને બદલે વાનસ્પતિક પ્રજનન શબ્દને વધુ યોગ્ય ગણાવ્યો. આ વાનસ્પતિક પ્રજનનમાં આપણે વિવિધ રચનાઓ જોઈ. આ રચનાઓમાં ભૂસ્તારી, ભૂપ્રસારી, અધોભૂસ્તારી, ગાંઠામૂળી, ગ્રંથિલ, પર્ણકલિકાઓ આવી વિવિધ વાનસ્પતિક પ્રજનનની રચનાઓ ભણ્યા. આ રચનાઓ પૈકી આજે આપણે ટેરર ઓફ બેંગાલ નામની વનસ્પતિ વિશે જાણીશું. ટેરર ઓફ બેંગાલ વનસ્પતિ એટલે કે જળકુંભી વનસ્પતિ કે જે મોટાભાગે પાણીમાં નીંદણના અતિક્રમણ માટે જાણીતી છે. આ ટેરર ઓફ બેંગાલને જળાશયોમાં સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વનસ્પતિનો સૌથી પહેલો ઉદ્દેશ ભારતમાં પ્રવેશનો એ જ હતો કે તેના સુંદર પુષ્પો અને પર્ણનો આકાર ખૂબ જ સુંદર હતો. સ્થગિત પાણીમાં ઉગતી જળકુંભી મોટાભાગની અતિક્રમણ પામતી વનસ્પતિઓમાં નીંદણ પૈકીની એક વનસ્પતિ છે કે જે પાણીમાં ઓક્સિજન દૂર કરે છે અને જેના કારણે પાણીમાં રહેલી માછલીઓ મૃત્યુ પામે છે. આ ટેરર ઓફ બેંગાલ ગઈકાલે જોયું તેમ ભૂસ્તારી પ્રકારે વાનસ્પતિક પ્રજનનની રચના ધરાવે છે. તો હવે ટેરર ઓફ બેંગાલ કે જે ખૂબ જ ઝડપથી પ્રસર્જન કરી ઝડપથી પાણીની સપાટી પર છવાઈ જાય છે, જેના કારણે તેનાથી છુટકારો પામવો અઘરો છે. તેનો પ્રવેશ પાણીમાં સુંદર પુષ્પો અને પર્ણના આકારના કારણે જ થયો હતો. હવે કેટલાક ઉદાહરણ જે કે કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થશે. તો હવે કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનનમાં મુખ્યત્વે બટાકાના ગ્રંથિલ પરની આંખ, કેળા અને આદુની ગાંઠામૂળી વગેરેમાંથી નવા છોડ સર્જાય છે. આપણે કાલે વાનસ્પતિક પ્રજનનમાં જોઈ વિવિધ રચનાઓ કે જેમાં બટાકાના ગ્રંથિલ પરની આંખ કે આપણે જો બટાકાનો ટુકડો કે જેમાં કલિકા સર્જન થયું છે, તો હવે એવા કલિકા સર્જન ધરાવતા ટુકડાને જો ભીની જમીનના સંપર્કમાં લાવીશું અને આરોપિત કરીશું તો તેમાંથી વાનસ્પતિક પ્રજનન શક્ય છે. કંદ ધરાવતી મોટાભાગની બધી જ વનસ્પતિઓ વાનસ્પતિક પ્રજનનની શક્યતાઓ ધરાવે છે. એવી જ રીતે કેળા અને આદુની ગાંઠામૂળી વગેરેમાંથી નવા છોડ સર્જાય છે. આ વનસ્પતિઓમાં રૂપાંતરિત પ્રકાંડમાંથી ગાંઠ દ્વારા પ્રાંકુર ઉદ્ભવે છે. આ પ્રાંકુર એટલે અંકુરણ થવું. જે ભીની જમીનના સંપર્કમાં આવે
ત્યારે નવા મૂળ અને છોડ વિકસાવે છે. એ જ રીતે પાન ફૂટીની પર્ણકલિકા પર્ણકિનારીની ખાંચમાંથી વિકસે છે. તો હવે આપણે જોયું તેમ વાનસ્પતિક પ્રજનનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વનસ્પતિઓના વ્યાપારિક ધોરણે ઉત્પાદન કે પ્રસર્જન માટે માળીઓ કે ખેડૂતો દ્વારા થાય છે. તો હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે વાનસ્પતિક પ્રસર્જક એટલે શું? તો હવે વાનસ્પતિક પ્રસર્જક એટલે એવી વાનસ્પતિક પ્રજનનની રચનાઓ કે જેના દ્વારા નવા છોડ વિકસે, નવી સંતતિ સર્જાય, આવી રચનાઓને વાનસ્પતિક પ્રસર્જક કહીશું. અને આ રચનાઓમાં બે પિતૃઓ ભાગ લેતા નથી. તેથી તેમાં સમાવિષ્ટ સમગ્ર પ્રજનન પ્રક્રિયા અલિંગી છે. અવખંડનના કેટલાક ભાગ જોયા. ટેરર ઓફ બેંગાલ વનસ્પતિ કે જેમાં નીંદણ તરીકે અતિક્રમણ પામતી વનસ્પતિઓ પૈકીની એક વનસ્પતિ. પ્રાંકુર એટલે શું? કે જે અસ્થાનિક કલિકાઓ મોટાભાગે વનસ્પતિના વિવિધ ભાગોમાંથી ઉદ્ભવી અને ત્યાર પછી રૂપાંતરિત પ્રકાંડમાં નવી ગાંઠ તરીકે નવી વનસ્પતિનું નિર્માણ કરે, જેને પ્રાંકુર કહીશું. એટલે કે વનસ્પતિઓના રૂપાંતરિત પ્રકાંડમાં રહેલી ગાંઠોમાંથી પ્રાંકુર ઉદ્ભવે છે અને જેમાંથી નવા મૂળ કે છોડ વિકસે છે. તો હવે આવી વાનસ્પતિક પ્રસર્જનનો ઉપયોગ બહોળા પ્રમાણમાં વનસ્પતિઓના વ્યાપારિક ધોરણે ઉત્પાદન કે પ્રસર્જન માટે માળીઓ કે ખેડૂતો દ્વારા થાય છે. તો હવે આપણે સમગ્ર અલિંગી પ્રજનનની પદ્ધતિઓ પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં જોઈ. હવે પ્રજનનની બીજી એક પદ્ધતિ એટલે કે લિંગી પ્રજનન. તો હવે આ પ્રક્રિયા આપણે પહેલાં જોયું તેમ કે લિંગી પ્રજનનની જે પદ્ધતિ છે એ પદ્ધતિ અલિંગી પ્રજનન કરતાં ખૂબ જ ધીમી અને જટિલ પ્રક્રિયા છે. કે લિંગી પ્રજનન અલિંગી પ્રજનન કરતાં વધુ યોગ્ય છે કે નથી? આવા વિવિધ પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવે છે. અલિંગી પ્રજનન મોટાભાગે જોયું તેમ સરળ કક્ષાના પ્રાણીઓ વનસ્પતિઓમાં મુખ્ય છે, જ્યારે નર અને માદા બે પ્રાણી શરીર ધરાવતા પ્રાણીઓમાં મુખ્યત્વે લિંગી પ્રજનન અનિવાર્ય છે. તો હવે લિંગી પ્રજનનમાં એક જ પિતૃ અપવાદ તરીકે અથવા તો બે વિરુદ્ધ જાતિના કે ભિન્ન જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે છે. આ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે, જે નવા સજીવમાં પરિણમે છે. એટલે લિંગી પ્રજનનની વ્યાખ્યા અનુસાર બે જન્યુઓનું નિર્માણ થવું ખૂબ જ અગત્યની ઘટના છે. આ જન્યુઓ પરસ્પર જોડાઈ યુગ્મનજ એટલે કે ફલિતાંડનું નિર્માણ કરશે અને જે નવા સજીવમાં પરિણમે છે. હવે આ અલિંગી પ્રજનનની સાપેક્ષે ધીમું અને જટિલ તો છે જ, કારણ કે જન્યુઓના વહનની, જન્યુઓના નિર્માણની ક્રિયા, ફલનની પ્રક્રિયા, આ બધી જ ક્રિયા માટે સમય માંગી લે તેવી પ્રક્રિયા લિંગી પ્રજનનની છે. નર અને માદા જન્યુઓના જોડાણને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢીને અથવા એકબીજાને મળતી આવતી નથી. જ્યારે આપણે જોયું હતું કે અલિંગી પ્રજનનમાં
નિર્માણ પામતી સંતતિઓ એ આબેહૂબ પિતૃ પેઢીને મળતી આવે છે, એટલે કે તે જનીનિક પ્રતિકૃતિઓ સર્જે છે. નિર્માણ પામતી સંતતિઓ અલિંગી પ્રજનનમાં બાહ્યાકાર જનીનિક દ્રષ્ટિએ એક જ સમાન હોવાના કારણે ક્લોનનું નિર્માણ કરે છે, જ્યારે લિંગી પ્રજનનમાં ક્લોનનું નિર્માણ શક્ય નથી. નર અને માદાજન્યુઓના જોડાણને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ લિંગી પ્રજનનમાં પિતૃપેઢીને અથવા એકબીજાને મળતી આવતી નથી, અથવા એમ કહી શકાય કે તે થોડા ઘણા અંશે જ પિતૃપેઢીને મળતી આવે છે. વિવિધ સજીવો જેવા કે વનસ્પતિ, પ્રાણીઓ કે ફૂગ તેમની બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ વિદ્યા કે દેહધર્મ વિદ્યામાં જુદાપણું દર્શાવે છે, પરંતુ લિંગી પ્રજનનમાં સામ્યતા ધરાવે છે. એટલે કે એમ કહી શકાય કે લિંગી પ્રજનનમાં એક પિતૃ અથવા બે પિતૃનું હોવું આવશ્યક ઘટના છે, કે જે વિવિધ પ્રકારે નર માદાજન્યુનું નિર્માણ કરશે અને એ જન્યુઓ જોડાઈ યુગ્મનજનું નિર્માણ કરશે. હવે આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે લિંગી પ્રજનનની પ્રક્રિયા અલિંગી પ્રજનન કરતાં ધીમી છે, તો એનું ફર્સ્ટ સ્ટેપ શું હોઈ શકે? કે જો આ સજીવો કે જે નર અને માદા તરીકે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, આવા સજીવોમાં લિંગી પ્રજનન જન્મ સાથે જ શક્ય નથી. તો હવે આ સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. તો આ જે વચ્ચેનો સમયગાળો છે એને આપણે જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખીશું. તો હવે આ જુવેનાઇલ ફેઝ અથવા તો જુવેનાઇલ તબક્કો શું છે? કે જો સજીવોને લિંગી પ્રજનન કરવા માટે સક્ષમ થવું છે, તો આ સજીવો લિંગી પ્રજનન કરશે તે પહેલાં તેમને વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચવું પડશે. વનસ્પતિમાં આ તબક્કો વાનસ્પતિક તબક્કો છે, એટલે કે અહીં આપણે વાત કરી રહ્યા છીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિની. વિવિધ સજીવોમાં આ જુવેનાઇલ તબક્કો કે આ જુવેનાઇલ ફેઝ જુદો જુદો છે. એમ ન કહી શકાય કે મનુષ્ય કે વનસ્પતિ કે અન્ય પ્રાણીઓ કે અન્ય સજીવો દરેકમાં એક જ સરખો જુવેનાઇલ તબક્કો હોય છે. માટે આવો તબક્કો પ્રત્યેક સજીવમાં જુદો છે. તો હવે આવા સજીવો પૈકી સૌથી પહેલાં જોઈએ આપણે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પસર્જન સાથે પ્રાજનનિક તબક્કો જોવા મળે છે. અહીં આપણે લિંગી પ્રજનન અલિંગી પ્રજનન કરતાં કઈ રીતે જુદું પડે તે જોયું. હવે વનસ્પતિઓમાં કે જે ઉચ્ચ કક્ષાની છે, કે એમાં આપણને કઈ રીતે ખ્યાલ આવશે કે અહીં પ્રાજનનિક તબક્કો શરૂ થયો છે અને જુવેનાઇલ તબક્કો અંત પામ્યો છે. તો હવે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પસર્જન સાથે પ્રાજનનીય તબક્કાની શરૂઆત થાય છે, એટલે કે પુષ્પ નિર્માણ પામશે એ તબક્કો જુવેનાઇલ અથવા વાનસ્પતિક તબક્કાનો અંત છે. એના કેટલાક ઉદાહરણ લઈએ, જેમ કે ગલગોટા છે, ઘઉં છે, ચોખા છે, નાળિયેર કે કેરી.
આવી વનસ્પતિઓમાં પુષ્પસર્જનનો વિવિધ સમય છે. આવી વનસ્પતિઓ ઉચ્ચ કક્ષાની જ હોવા છતાં પણ તેમાં પુષ્પસર્જનમાં પણ વિવિધતા જોવા મળે છે. અહીંયા આ પ્રકારની જેટલી વનસ્પતિઓ છે એ પુષ્પસર્જન કેવી રીતે દર્શાવશે? દાખલા તરીકે, ઘણી વનસ્પતિઓમાં પુષ્પસર્જન એક કરતાં વધુ સમય કે વધુ સંખ્યામાં જોવા મળે છે. એટલે કે પુષ્પસર્જનના જે પણ કારણો છે એ આવી વનસ્પતિઓ માટે જુદા છે. કેટલીક વનસ્પતિ જેમ કે કેરી, સફરજન કે ફણસ, ફણસને આપણે જેકફ્રૂટ તરીકે પણ ઓળખીએ છીએ, અમુક ચોક્કસ ઋતુમાં જ પુષ્પસર્જન દર્શાવે છે. એટલે કે કેરી સામાન્ય રીતે આપણને બારે માસ ખાવા મળતી નથી, કારણ કે એનો પુષ્પસર્જનનો તબક્કો સમર પહેલાંનો છે. આવા જ કેટલાક સિઝનલ ફ્રૂટ્સ અથવા સિઝનલ પાકો કે જેમાં પુષ્પસર્જન ચોક્કસ ઋતુમાં જ જોવા મળે. કેટલીક વનસ્પતિ સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પસર્જન દર્શાવે છે અને કેટલીક ઋતુકીય પુષ્પસર્જન એટલે કે સિઝનલ ફ્લાવરિંગ દર્શાવે છે અને કેટલીક આખા વર્ષ દરમિયાન પુષ્પસર્જન દર્શાવે છે. તો હવે આવી વનસ્પતિઓને આપણે એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં વાનસ્પતિક, પ્રાજનનિક અને પતન અવસ્થાઓ સ્પષ્ટ જોવા મળે છે, જ્યારે બહુવર્ષાયુ વનસ્પતિઓમાં આ અવસ્થાઓ સ્પષ્ટ નથી. તો અહીંયા આપણને પ્રશ્ન થાય કે કેવી વનસ્પતિમાં ચોક્કસ ઋતુમાં પુષ્પો જોવા મળશે? કેવી વનસ્પતિમાં આખા વર્ષ દરમિયાન પુષ્પો જોવા મળશે? તો એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ વનસ્પતિઓ છે કે જેમાં વાનસ્પતિક અને પ્રાજનનિક તથા પતન અવસ્થા સ્પષ્ટ છે. કેમ? દાખલા તરીકે ઘઉંનો પાક દર વર્ષે લેવાય છે. આવા વાર્ષિક લેવાતા પાકોમાં પુષ્પસર્જનની પ્રાજનનિક અવસ્થાઓ, વાનસ્પતિક અવસ્થાઓ કે પછીથી એના ફળ મેળવાઈ ગયા પછીની પતન અવસ્થાઓ સ્પષ્ટ રીતે જોઈ શકીશું. જ્યારે બહુવર્ષાયુ વનસ્પતિમાં આ વસ્તુ એટલે કે વાનસ્પતિક, પ્રાજનનિક અને પતન અવસ્થા જોવી અશક્ય છે. કેટલીક વનસ્પતિઓ અસમાન પ્રક્રિયા દર્શાવે છે, જેમ કે વાંસ જેવી વનસ્પતિ પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વખત પુષ્પસર્જન દર્શાવે છે. તો હવે આવી વનસ્પતિઓ કે જે ઉચ્ચ કક્ષાની હોવા છતાં પણ તેમાં આવા અલગ અલગ પ્રકારના ફેરફારો જોવા મળે છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે વાંસ જાતિની જે વનસ્પતિ છે એમાં સમગ્ર જીવન દરમિયાન ફક્ત એક જ વાર પુષ્પસર્જન એટલે કે 50થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળો સર્જાય અને પછી એ વનસ્પતિ મૃત્યુ પામે એટલે કે તેની પતન અવસ્થા જોવા મળે. એવી જ એક વનસ્પતિ છે કે જેને નીલકુરંજિત અથવા તો સ્ટ્રોબેલેન્થસ કુન્થિયાના તરીકે ઓળખવામાં આવે છે. આવી વનસ્પતિમાં દર 12 વર્ષે ફક્ત એક જ વખત પુષ્પસર્જન થાય છે. આ વનસ્પતિને ઉદાહરણ તરીકે જોઈએ તો છેલ્લે પુષ્પસર્જન 2006માં તમિલનાડુ અને કર્ણાટકમાં જોવા મળ્યું હતું. એના પુષ્પ સમૂહો કે જે વાદળી રંગના પટ્ટા તરીકે
સમગ્ર કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશોમાં જોવા મળ્યા હતા અને જેના કારણે મોટી સંખ્યામાં પર્યટકો આ દ્રશ્ય જોવા માટે આકર્ષાયા હતા. તો હવે વનસ્પતિની વિરુદ્ધ એવા પ્રાણીઓ કે જેમાં સક્રિય પ્રાજનનિક તબક્કો શરૂ થાય તે પૂર્વે જુવેનાઇલ તબક્કામાં જ દેહધાર્મિક અને બાહ્યાકાર ફેરફારો દર્શાવે છે. વિવિધ સજીવોમાં પ્રાજનનિક તબક્કાની અવધિ જુદી જુદી હોય છે. આપણે જ્યારે ચેપ્ટર 3 ભણીશું માનવમાં પ્રજનન, એ વખતે જોઈશું કે મનુષ્યમાં પ્રાજનનિક અવસ્થા શરૂ થાય અને આવો જુવેનાઇલ તબક્કો અંત પામે એ દરમિયાન કેવા જાતના શારીરિક બાહ્યાકાર ફેરફારો જોવા મળે છે. તો હવે આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પસર્જનની પદ્ધતિ જોઈ કે જેમાં કેવી વનસ્પતિઓમાં ચોક્કસ ઋતુમાં પુષ્પસર્જન થાય છે, કેવી વનસ્પતિઓ એક જ વખત, 2 વખત કે તેથી વધુ વખત કે વધુ સંખ્યામાં પુષ્પ સર્જે છે, અથવા તો કેટલીક એવી વનસ્પતિ કે જે ફક્ત એક જ વખત અથવા અમુક વર્ષોમાં એક વખત પુષ્પસર્જન દર્શાવી અને પછી પતન અવસ્થા દર્શાવે છે. તો હવે લિંગી પ્રજનનમાં આગળ વધતા આપણે પ્રાણીઓમાં પ્રાજનનીય તબક્કાની માહિતી મેળવીશું. હવે વિવિધ પ્રાણીઓમાં પ્રાજનનીય તબક્કાની માહિતી માટે કેટલાક ઉદાહરણ લઈશું. દાખલા તરીકે કુદરતી વસવાટમાં પક્ષીઓ કે જે મોટા ભાગે સિઝનલ બ્રીડર્સ જ છે, એટલે કે ઋતુકીય રીતે જ ઈંડા મૂકશે, તેમ છતાં મરઘા ઉછેર કેન્દ્રો એટલે કે પોલ્ટ્રી ફાર્મમાં આવા પક્ષીઓને સમગ્ર વર્ષ દરમિયાન સતત ઈંડા આપે તેવી રીતે વ્યવસ્થા કરવામાં આવે છે, એટલે કે કેળવવામાં આવે છે. તો હવે આવી પ્રક્રિયા માટે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે કે કૃત્રિમ વીર્યસેચનની પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે કે જેના કારણે આ પક્ષીઓ કે જે ફક્ત ઋતુકીય રીતે જ ઈંડા ન મૂકતા મરઘા ઉછેર કેન્દ્રોમાં સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા આપે છે. તો હવે અહીં આપણે કહી શકીએ કે આવા સજીવોમાં ઈંડા મૂકવા એ પ્રજનનલક્ષી નહીં, પરંતુ માનવજાતના કલ્યાણ અર્થે વ્યાપારિક ધોરણિક હેતુ માટે ઉપયોગી છે. એવી જ રીતે જરાયુ ધરાવતા માદા સસ્તનો કે જે પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ, સહાયક ગ્રંથિઓ તેમજ અંતઃસ્રાવોની પ્રવૃત્તિઓમાં ચક્રીય ફેરફારો દર્શાવે છે. હવે આપણે જોઈએ કે જરાયુ ધરાવતા એટલે કે પ્લેઝેન્ટા ધરાવતા સજીવો અને એમાં પણ ખાસ કરીને માદા સસ્તન પ્રાણી કે જે તેમના પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ, સહાયક ગ્રંથિઓ કે તેમના અંતઃસ્રાવોની પ્રવૃત્તિઓમાં ઘણા મોટા એવા ફેરફારો દર્શાવે છે. ગાય, ઘેટા, ઉંદર, હરણ, ઘેટા, કૂતરા કે વાઘ જેવા પ્રાઇમેટમાં ન હોય તેવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા ફેરફારોને આપણે ઋતુકીય ઋતુચક્ર કહીએ છીએ. તો હવે આવા ઋતુકીય ઋતુચક્રને ઇસ્ટ્રસ સાયકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાંદરા, એપ કે મનુષ્ય જેવા પ્રાઇમેટમાં તેને માસિક ઋતુચક્ર કહે છે, એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ. વિસ્તારથી આ ઋતુચક્રની લગતી તમામ માહિતી પ્રકરણ 3માં મેળવીશું.
તો હવે ઋતુકીય ઋતુચક્ર, ઋતુકીય સંવર્ધકો, સતત સંવર્ધકો શું છે? તો હવે આપણને પ્રશ્ન થાય કે ઋતુકીય ઋતુચક્ર અથવા સતત સંવર્ધકો કોને કહી શકું? કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં વસતા પ્રાણીઓમાં આ ચક્ર તેમના પ્રજનનિક તબક્કામાં સાનુકૂળ ઋતુ દરમિયાન જોવા મળે છે. આથી તેઓને ઋતુકીય સંવર્ધકો કહે છે, એટલે કે સિઝનલ બ્રીડર્સ. જ્યારે ઘણા સસ્તનોમાં સમગ્ર પ્રજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે, આથી તેઓને સતત સંવર્ધકો કહે છે. તો હવે ઋતુકીય સંવર્ધક અથવા સતત સંવર્ધક બંને વચ્ચેનો ફેર, કે જે પ્રાણીઓમાં ફક્ત પ્રજનનિક તબક્કામાં જ સાનુકૂળ ઋતુ દરમિયાન જ ઋતુચક્ર જોવા મળતું હોય, તો એવા પ્રાણીઓ સમગ્ર વર્ષ દરમિયાન સંવર્ધન યોગ્ય નથી, એટલે કે પ્રજનન માટે સક્રિય હોતા નથી. જ્યારે ઘણા સસ્તનો જેમ કે મનુષ્ય, કે જે તેમના સમગ્ર પ્રજનનિક તબક્કા દરમિયાન સિઝનલ બ્રીડર્સ એટલે કે ઋતુકીય સંવર્ધક હોય છે, એટલે કે એમનો આ પ્રજનનિક તબક્કો એ સમગ્ર વર્ષ દરમિયાન પ્રજનનક્ષમ તબક્કો છે. તો હવે આપણે જોયું તેમ કે લિંગી પ્રજનન એટલે શું, તે અલિંગી પ્રજનન કરતાં કઈ રીતે જુદું પડે છે, એ ઉપરાંત પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં જુવેનાઇલ તબક્કાનો અંત અને પ્રજનનિક તબક્કાની શરૂઆત સાથે કેવા ફેરફારો થાય છે. આપણા આ વિડીયોમાં જોયા અનુસાર વાનસ્પતિક પ્રસર્જનની કેટલીક રચનાઓ, એ ઉપરાંત પ્રજનનીય તબક્કામાં જોવા મળતા ફેરફારો ફરી એકવાર જોઈશું. કે વાનસ્પતિક પ્રસર્જનની વિવિધ રચનાઓ ભૂસ્તારી, અધોભૂસ્તારી અથવા તો ભૂપ્રસારી, કલિકા સર્જન, ગ્રંથિલ, ગાંઠામૂળી વગેરે દ્વારા વ્યાપારિક ધોરણે બહોળા પ્રમાણમાં વાનસ્પતિક પ્રજનન કરી શકાય છે. એવી જ રીતે લિંગી અને અલિંગી પ્રજનનમાં શું ફેરફાર છે, એટલે કે લિંગી પ્રજનન કે જેમાં બે પિતૃ આવશ્યક છે, અપવાદ રૂપે દ્વિલિંગી કે ઉભયલિંગી પ્રાણી જેમ કે અળસિયું, કે જેમાં બે પિતૃ આવશ્યક નથી, તેમ છતાં એમાં એક જ પ્રાણી શરીરમાં બે નર અને માદાના પ્રજનન અવયવો એકસાથે જોવા મળે છે, કે જે નર અને માદાજન્યુનું નિર્માણ કરે છે અને જેના દ્વારા સંયુગ્મન થકી નવા સજીવો સર્જાય છે. લિંગી પ્રજનનની પ્રક્રિયા કેવી છે, તો તે અલિંગી પ્રજનનની સાપેક્ષે ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. એ ઉપરાંત વનસ્પતિઓમાં તેમજ પ્રાણીઓમાં જુવેનાઇલ તબક્કો, કે જેના દ્વારા કેવા પ્રકારના ફેરફારો પછી સજીવ વાનસ્પતિક તબક્કાના અંત પછી પ્રજનનિક તબક્કામાં પ્રવેશશે. વનસ્પતિઓમાં આ માટે પુષ્પસર્જન થવું અનિવાર્ય છે, કે જે શું દર્શાવે છે કે વાનસ્પતિક તબક્કાનો અંત થયો છે અને પ્રજનનિક તબક્કો શરૂ થયો છે. એવી જ રીતે પ્રાણીઓમાં પ્રજનનીય તબક્કાની માહિતી કેવી રીતે મળશે, તો પ્રાણીઓમાં પ્રજનનિક તબક્કો જ્યારે શરૂ થશે એ દરમિયાન જરાયુ ધરાવતા સસ્તનોમાં અંડપિંડ સહાયક ગ્રંથિઓ અથવા
અંતઃસ્ત્રાવોની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફારો જોવા મળશે, જ્યારે કેટલાક પ્રાઇમેટમાં હોય તેવા સજીવોમાં ઋતુચક્ર જોવા મળે છે. આ ઋતુચક્ર પ્રાઇમેટમાં હોય તેવા સજીવોમાં માસિક છે, જ્યારે પ્રાઇમેટમાં ન હોય તેવા સસ્તનોમાં ઋતુકીય છે. એના જ આધારે આવા પ્રાણીઓમાં ઋતુકીય સંવર્ધકો અને સતત સંવર્ધકો એવા 2 પ્રકાર પડી શકે. નેક્સ્ટ video, next lecture. Thank you.